પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર અ ન્યૂ બિગિનિંગ। ટોપ 9 ન્યૂઝ પર દિલ્હીમાં ભાજપની ભવ્ય જીત બાદ પીએમ મોદીએ કહ્યું કે દિલ્હી હવે આપદા મુક્ત બની ગઈ। મોદીની ગેરંટી પર વિશ્વાસ કરવા બદલ હું શીશ નમાવું છું। અમે ઝડપી વિકાસ લાવીને દિલ્હીવાસીઓનું ઋણ ચૂકવીશું, ભલે ગમે તેટલો સમય લાગે। જો સંકલ્પ મજબૂત હશે તો અમે યમુનાને સાફ કરીશું। અમે માતા યમુનાને સાફ કરવા માટે સંપૂર્ણ નિષ્ઠા સાથે કામ કરીશું। તો વડાપ્રધાન મોદીએ કહ્યું, જેમણે પણ લૂંટ કરી છે તેમને બધું પાછું આપવું પડશે। કોઈ પણ ભ્રષ્ટાચારીઓને છોડવામાં નહીં આવે। તેમણે કહ્યું, નવી સરકારના પ્રથમ સત્રમાં સીએજીનો રિપોર્ટ વિધાનસભામાં રજૂ કરાશે। કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું, કોંગ્રેસ એક પરોપજીવી પાર્ટી બની ગઈ। તે પોતે પણ ડૂબી જાય છે અને તેના સાથીઓને પણ ડૂબાડી દે છે। તો દિલ્હી ચૂંટણીમાં આપની હાર પર કેજરીવાલે કહ્યું, જનતાનો જે પણ નિર્ણય છે તે અમને સ્વીકાર્ય છે। ચૂંટણીમાં ભાજપની જીતને લઈને હું તેમને અભિનંદન પાઠવું છું। જે આશા સાથે જનતાએ બહુમત આપ્યો છે તેના પર તે ખરા ઉતરશે। તેમણે કહ્યું, અમે 10 વર્ષમાં કેટલાક કામ કર્યા, હવે વિપક્ષની ભૂમિકા ભજવીશું। અમે ફક્ત રચનાત્મક વિપક્ષની ભૂમિકા જ નહીં ભજવીશું, પરંતુ અમે સમાજ સેવા પણ કરીશું। તો નવી દિલ્હી બેઠક પર આપના કન્વીનર કેજરીવાલને હરાવનાર ભાજપ ઉમેદવાર પરવેશ વર્માએ જનતાનો આભાર માન્યો। તેમણે કહ્યું કે દિલ્હીના લોકોએ વડાપ્રધાન મોદી પર વિશ્વાસ દર્શાવ્યો। મારી જીતનો શ્રેય હું દિલ્હીની જનતાને આપીશ। દિલ્હીમાં ભાજપની સરકાર બનતા જ વડાપ્રધાન મોદીના વિઝન પર કામ કરશે। મહત્વનું છે કે પરવેશ વર્માએ કેજરીવાલને 3182 મતોથી હરાવ્યા। તો કોંગ્રેસ નેતા જયરામ રમેશે દાવો કર્યો કે 2030માં દિલ્હીમાં કોંગ્રેસ સરકાર બનાવશે। પાર્ટી ભલે વિધાનસભા જીતી ન શકી હોય, પરંતુ દિલ્હીમાં તેની મજબૂત હાજરી છે, જે લાખો કાર્યકરોના સતત પ્રયાસોથી વધુ મજબૂત બનશે। તેમણે કહ્યું કે પરિણામો વડાપ્રધાનની નીતિઓ પર મહોર નથી, પરંતુ આ જનાદેશ કેજરીવાલના કપટ, છેતરપિંડી અને સિદ્ધિઓના અતિશયોક્તિપૂર્ણ દાવાઓની રાજનીતિને નકારી કાઢે। તો દિલ્હી ચૂંટણીમાં કોંગ્રેસે મળેલી કારમી હાર પર પ્રિયંકા ગાંધીએ કહ્યું, મારે હજી ગ્રાઉન્ડ લેવલે કામ કરવાની જરૂર છે। આના પરથી અમે બોધ લઈશું અને આગળ વધીશું। તેમણે કહ્યું કે પરિણામથી સ્પષ્ટ હતું કે દિલ્હીની જનતા બદલાવ ઈચ્છતા હતા અને પરિણામ તેનો પુરાવો આપે છે। પ્રિયંકા ગાંધીએ ભાજપને જીત પર શુભેચ્છાઓ પાઠવી। દિલ્હીમાં ચૂંટણીમાં ભૂંડી હાર પર જમ્મુ કાશ્મીરના મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું। કહ્યું કે હજી લડો અંદરો અંદર। ઇન્ડી ગઠબંધન વિધાનસભા ચૂંટણીમાં કામ નથી કરતું। તેમણે કહ્યું કે બંને પાર્ટીઓ ગઠબંધનનો ભાગ હોવા છતાં અલગ અલગ ચૂંટણી મેદાનમાં ઉતર્યા, જેના કારણે પહેલા હરિયાણા અને પછી દિલ્હીમાં બંને જગ્યાએ ભાજપને ફાયદો થયો। તો આપ સાંસદ સ્વાતિ માલીવાલે આપના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ પર પ્રહાર કર્યા। તેમણે કેજરીવાલની હાર પર કહ્યું, અહંકાર તો રાવણનો પણ નહોતો રહ્યો। તો કુમાર વિશ્વાસે કહ્યું, અહંકાર ઈશ્વરનું ભોજન છે। પોતાને એટલા શક્તિશાળી ના સમજો કે જેમણે આપણને સિદ્ધિઓ આપી છે તેમને જ તમે આંખો બતાવવા લાગો। તેમણે દિલ્હીની જનતાને અભિનંદન આપતા કહ્યું, છેલ્લા 10 વર્ષમાં દિલ્હીને જે સમસ્યાઓનો સામનો કરવો પડ્યો તે દૂર થશે। તો ઉત્તર પ્રદેશના અયોધ્યામાં મિલ્કીપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો। ભાજપે મિલ્કીપુર પેટા ચૂંટણીમાં અયોધ્યાની હારનો બદલો લીધો। ભાજપ ઉમેદવાર ચંદ્રભાનુ પાસવાને સપાના ઉમેદવાર અજીત પ્રસાદને 61,000થી વધુ મતોથી હરાવ્યા। સપા ઉમેદવાર અજીત પ્રસાદ પોતાના જ બૂથ પરથી હારી ગયા।